અમદાવાદ કોર્પોરેશને 17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, જે ગત વર્ષની સરખામણીએ છે 3,017 કરોડ વધુ. અમદાવાદ શહેરને કોમનવેલ્થ પહેલા કરી દેવાશે ચકાચક અને તેના માટે એએમસીએ ₹17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. શહેરમાં 1,000 કરોડના ખર્ચે 2 એલિવેટેડ કોરિડોર બનશે. નહેરુનગરથી ઇસ્કોન તથા બોપલ રિંગ રોડથી ઘુમા સુધી કોરિડોર બનશે. 700 કરોડના ખર્ચે 200 કિલોમીટરના રોડ બનશે, જે યુટિલિટી માટે ડક્ટ લાઇન સાથે ડસ્ટ ફ્રી હશે. 46 કરોડના ખર્ચે 16 નવા બગીચા બનશે, તો 26 બગીચાનું નવીનીકરણ થશે. એસજી હાઈવેનું 600 કરોડ રૂપિયા ખર્ચે આઇકોનિક ડેવલપમેન્ટ થશે. 775 કરોડ રૂપિયાના ખર્ચે 5 રેલવે ઓવરબ્રિજ બનશે. 225 કરોડના રૂપિયાના ખર્ચે 3 ફ્લાયઓવર બનશે. 272 કરોડના રૂપિયાના ખર્ચે સુભાષ બ્રિજના નવીનીકરણ થશે. અમદાવાદ શહેરમાં પાણી નહીં ભરાય અને ઝડપથી પાણીનો નિકાલ થઈ જાય અને એ પાણી લેકમાં જાય, એના માટે લેકના જે સરફેસ ડ્રેનેજનું વ્યવસ્થા એનું અને તમામ લેક્સના ઇન્ટરલિંકિંગનું વ્યવસ્થા એમાં કરવામાં આવ્યું છે. આ બજેટમાં હેરિટેજ માટે ₹49 કરોડની ફાળવણી કરાઈ છે, તો સુએજ ટ્રીટમેન્ટ માટે 4 નવા પ્લાન્ટનું આયોજન છે. સ્માર્ટ પાર્કિંગ, નવી સ્કૂલો તથા શાક માર્કેટનું પણ આયોજન કરાયું છે. અમદાવાદ